જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં. ગયા લેક્ચરમાં આપણે ખરા ખોટા જોઈ રહ્યા હતા. સેક્શન A માં જે બોર્ડની પરીક્ષામાં જે ખરા ખોટા પૂછાય એમાં આપણે 100 સુધી ખરા ખોટા જોયા હતા. આગળ જોઈશું આપણે 111 નંબર. અહીંયા તમારે 101 નંબર જ સમજવાનો છે. નંબર થોડા ઉપર નીચે થઈ ગયા છે એટલા માટે. આપણે જે ખરા ખોટા આપણે જોયા હતા એ તમને હોમવર્કમાં લખવા માટે અને તૈયાર કરવા માટે મેં આપેલા છે. તમે લખી દીધા હશે કે પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે. જોઈએ હવે તો 111 નંબર છે. એમાં જુઓ કે જેનો ઉછેર માનવીની મદદ વગર કુદરતી રીતે થયો હોય તેને અક્ષત વનસ્પતિ કહે છે. સાચું કે ખોટું? તો આન્સર શું આવશે? ખોટું. બોર્ડ ઉપર લખેલું છે, આન્સર સાથે લખેલું છે એટલે સાથે સાથે તમે નોટબુકની અંદર પણ લખતા રહેજો. 112 નંબર જુઓ. નિવર્ણીકરણ એ માનવીની વિકાસ યાત્રાનું પરિણામ છે. સાચું કે ખોટું? તો શું આવશે? સાચું. 113 નંબર. નિવર્ણીકરણથી વાતાવરણમાં ઓક્સિજનની માત્રામાં શું થાય? વધારો થાય છે. સાચું કે ખોટું? તો શું આવશે? ખોટું. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 21 લાખ જેટલી પ્રજાતિ છે. 21 લાખ પ્રજાતિ છે. ખોટું. ભારતમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે. સાચું. તમિલનાડુમાં સમુદ્ર કિનારે સમુદ્રી કાચબા ઈંડા મૂકવામાં તે આવે છે. ખોટું. ગુજરાતના જંગલમાંથી સિંહ સંપૂર્ણ નષ્ટ થયા છે. ખોટું. ગીધ એ માનવીનો સફાઈ કામદાર ગણાય છે. સાચું છે. અભયારણ્યમાં માનવ પ્રવૃત્તિ પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. ખોટું. રાષ્ટ્રીય ઉદ્યાનની તુલનામાં અભયારણ્ય એ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. ખોટું. ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 23 અભયારણ્યો છે. સાચું કે ખોટું? આન્સર આવશે સાચું. ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રોની કુલ સંખ્યા 12 છે. ખોટું. ભારતમાં ગીધની 9 પ્રજાતિ જોવા મળે છે. તો આવશે સાચું. અભયારણ્યમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે છે. તો સાચું આવશે. વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકારોવાળો જે છે એમાં જ આવે છે રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય. ભારતમાં 103 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 531 અભયારણ્યો છે. હા, સાચું. ગુજરાતમાં હેણોતરો કચ્છ જિલ્લાના નાના મોટા રણમાં જોવા મળે છે. સાચું. ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. સાચું. હીરાકુંડ યોજના મહાનદી પર. સાચું. નાગાર્જુન સાગર યોજના કાવેરી નદી પર આવેલી છે. ખોટું. હીરાકુંડ યોજનાનો લાભ બિહાર રાજ્યને મળે છે. શું આવશે? ખોટું. 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે 1200 લીટર પાણીની આવશ્યકતા હોય છે. કેટલા લીટર આવે? 1200 લીટર પાણીની આવશ્યકતા હોય છે. ખોટું. કૃષ્ણરાજ સાગર યોજના કૃષ્ણા નદી પર આવેલી છે. ખોટું. નાગાર્જુન સિંચાઈ યોજનાનો લાભ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં મળે છે. ખોટું. કૃષ્ણ સાગર યોજનાનો લાભ કર્ણાટક અને તમિલનાડુને મળે છે. હા, તો સાચું. જળ એ અમર્યાદિત સંસાધન છે. ખોટું. શું આવે? મર્યાદિત આવે. 182 માં ઉત્તર પ્રદેશની પૂર્વીય ગંગા નહેરનું નિર્માણ કરવામાં આવ્યું. 1982 માં આવે? ના આવે. 85. શું આવશે?
ખોટું. વૃષ્ટિ એ પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે. વરસાદ. શું આવશે? સાચું. વૃષ્ટિ એ જળનો મુખ્ય સ્ત્રોત પર્વતો છે, નહીં વરસાદ. ખોટું. ભારતમાં ઉત્તરના મેદાનોની વિસ્તારમાં 51% ભૂમિગત જળ મળે છે. ખોટું. કુવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. સાચું. ભાખરાનગર યોજના સતલુજ નદી પર આવેલી છે. તો આવશે સાચું. સ્વતંત્રતા પછી ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 48% ભાગમાં સિંચાઈ થાય છે. શું આવે? 48%. ખોટું. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે. સાચું. ખેતી. જળ એ જીવનનું અભિન્ન અંગ છે. સાચું. જળ એ કુદરત દ્વારા મળેલી અનમોલ ભેટ. સાચું. પેયજળની પ્રાપ્યતા તથા શુદ્ધતા જીવનની મૂળભૂત જરૂરિયાત છે. સાચું. તમિલનાડુમાં કાવેરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ. કાવેરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ. સાચું. 148. જળ સંસાધનની જાળવણી. જળ સંરક્ષણની વ્યાખ્યા આવી ગઈ. જળ સંસાધનની જાળવણી કરવી જેને જળ સંરક્ષણ કહે છે. સાચું. જળ પ્રાકૃતિક ક્ષેત્રે સૌથી મોટો પ્રાકૃતિક એકમ. સાચું. ઉત્તર ભારતમાં તળાવ દ્વારા ખેતી થાય છે. ઉત્તર ભારતમાં તળાવ દ્વારા ખેતી થાય છે. નહીં. ખોટું. ગોદાવરી નદીમાં ગ્રાન્ડ એનિકટ નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું. નહીં. ખોટું આવશે. ચોથી સદી આવે. સ્થિરતા સાથે ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. સાચું. ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે. તો આવશે સાચું. ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીને દાણચોરી કહે છે. ખોટું આવે. દાણચોરી અલગ વસ્તુ છે, ભાવ વધારો પણ અલગ છે. રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક નીતિ અને જાહેર ઋણની નીતિ. શું આવશે? સાચું. ભાવ વધારાને અંકુશમાં રાખવા માટે ભારતમાં ઈસવીસન 1985 થી જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ અમલમાં આવેલ છે. ખોટું. જાગો ગ્રાહક જાગો એ ગ્રાહક જાગૃતિનો સંદેશ છે. તો સાચું. અમેરિકાના રાલ્ફ નાડરે ગ્રાહક આંદોલનના જન્મદાતા ગાળામાં આપેલો છે. ખરાબ હતું. અમેરિકામાં આવે ગ્રાહક આંદોલનના જન્મદાતા કોણ છે? અમેરિકાના રાલ્ફ નાડર. વિશ્વમાં દર વર્ષે 15મી જાન્યુઆરીના દિવસે ગ્રાહક અધિકાર દિન ઉજવવામાં આવે છે. ખોટું આવે. 12 ડિસેમ્બર. નંબર પર આયા. ગ્રાહકના અધિકારો અને હિતોના સંરક્ષણ માટે ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ઘડી કાઢેલ. સાચું. ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે. સાચું. ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 1998 ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમ 1998 અમલમાં મૂક્યો. તો આવશે સાચું. રાષ્ટ્રીય કમિશનમાં 1 કરોડ થી વધુ વળતરના દાવાની રકમ માટે ફરિયાદ કરી શકાય છે. તો શું આવે? સાચું. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા હવે બ્યુરો ઓફ નેશનલ સ્ટાન્ડર્ડ્સને આપણે ઓળખાય છે. નહીં. ખોટું.
ખેત પર આધારિત ચીજ વસ્તુ વન પેદાશો પશુ પેદાશોની ગુણવત્તા માનક એક મારું છે સાચું છે આઈએસઓ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન મુખ્ય મથક ડેનમાર્ક જીનીવા શહેર નો શું આવશે ખોટું આઈએસઓ આંતરરાષ્ટ્રીય સમજૂતી 9000 આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમો અને સંસ્થાઓને આપવામાં આવેલ તો સાચું કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન તે ભારતના ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે સાચું કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન સીએસી જેનું મુખ્ય મથક ઇટાલીની રાજધાની રોમ તો શું આવે સાચું ભારતમાં આઈએસઓ સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા સીએસી કરે છે ખોટું ભારતમાં સીએસસી સાથે સંપર્કની કામગીરી ભારતની ડાયરેક્ટ જનરલ ઓફ માર્કેટિંગ સર્વિસીસ કરે છે ખોટું યુએનડીપી માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરે છે યુએનડીપી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સાચું ભારતીય મૂળના સીવી રામન નામના અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળે છે સીવી રામન નહીં ખોટું આવે સંયુક્ત રાષ્ટ્રના વિકાસ કાર્યક્રમો દ્વારા દર વર્ષે માનવ વિકાસ આંકને પ્રકાશિત કરવામાં આવે છે તો સાચું માનવ વિકાસ અહેવાલ 2015 માં ભારતનો અપેક્ષિત આયુષ્યાંક કેટલો 78 વર્ષ માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષનો આંક કેટલો 18 વર્ષ ભારત 0.609 માનવ વિકાસ આંક સાથે 188 માં વિશ્વમાં ભારતનું સ્થાન 130 સાચું 2011 માં વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તી 51.54% સ્ત્રીઓ અને 48.46% પુરુષો છે ખોટું ઉલટું આપી દીધેલું છે પુરુષોની સંખ્યા કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે આપી છે એટલે ખોટું જ્યાં પુરુષોની સંખ્યા વધારે આવે પુરુષો સમગ્ર વિકાસનું કેન્દ્ર પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ છે પુરુષોની જગ્યાએ સ્ત્રીઓ આવે પરીક્ષામાં ઉલટ સુલટ થઈ શકે યાદ શું રાખવાનું છે પુરુષોની જગ્યાએ સ્ત્રીઓ આવે વિકાસ પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ સ્ત્રીઓ તો પુરુષો આપ્યું હોય તો ખોટું સ્ત્રીઓ આપ્યું હોય તો સાચું ભારતમાં ઈસવીસન 1992 માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના તો સાચું મહિલા સશક્તિકરણ માટે ધાર્મિક સ્વતંત્રતા અનિવાર્ય છે ખોટું યુનાઇટેડ નેશન્સે ઈસવીસન 1975 ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કરી સાચું યુનાઇટેડ નેશન્સે 1975 થી 1985 ના દશકાને મહિલા દશકા તરીકે જાહેર કર્યું સાચું 75 થી 85 યાદ રાખજો ગાલામાં પણ આપેલો છે આ ખરા ખોટું 1975 થી 85 મહિલા દશકા મહિલા સશક્તિકરણ વર્ષ કયું છે એ પણ તમારે યાદ રાખવાનું છે 2010 આપ્યું હોય તો ખોટું ગુજરાત રાજ્ય સરકાર મહિલા સુરક્ષા માટે 191 અભિયમ મહિલા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે છે સાચું ગુજરાત સરકારે 2001 માં મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરી સાચું ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના દ્વારા 2 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે ખોટું દર વર્ષે એક કેટલા 2 લાખ જે આંકડો આપે છે એ ખોટો છે કે આન્સરમાં શું થશે ખોટું 1 લાખ ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીમાં 33% અનામતની જોગવાઈ ગુજરાત સરકારે
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મહિલાના મતની ટકાવારી 50% કરી દીધી, 33% હતી અને 50% કરી, તે સાચું છે. ગુજરાત સરકાર શ્રમજીવી અને નિરાધાર સ્ત્રીઓની રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી, ખોટું. ગુજરાત સરકાર મહિલાઓને પગભર બનાવવા માટે મિશન શુભમ યોજના, ખોટું, મિશન મંગલમ. વ્યક્તિ જન્મથી મરણ સુધીની યાત્રા ધાતુ સાથે જોડાયેલી છે, ખોટું. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન યંત્ર, તો સાચું. પાટણમાં બનતા રેશમી વસ્ત્રને બેવડયુક્ત પટોળા, તો સાચું. કચ્છમાં બંને વિસ્તારના જળકુંભ, તો સાચું. પાટણની બનારસી સાડી બનાવતો હુનર આશરે 850 વર્ષ કરતા પણ પ્રાચીન હોવાનું જણાય છે, તો ખોટું આવે. ભારતના દરિયા કિનારે કુલ લંબાઈ 8525 કિલોમીટર, ખોટું. વિશ્વ વિખ્યાત કોહિનૂર ગ્રેટ ઇન્ડિયન નામના હીરા ભારતમાંથી મળી આવ્યા છે, ખોટું. ભારતમાં જરીકામ ના હુનર માટે સુરત જાણીતું છે, તો સાચું. અને 200 મો છે રાજસ્થાનનું જયપુર શહેર ઘરેણાના જળતર માટે જાણીતું છે, તો ખોટું. આગળના લેક્ચરમાં આપણે 100 સુધી ખરા ખોટા જોયા હતા, આજે આપણે 200 સુધી જોયા. એટલે બીજા જે 100 ખરા ખોટા આપણે જે જોયા છે એ ખરા ખોટા તમારે હોમવર્કમાં લખવાના છે અને વિડિયો જોઈને તમારે એ ખરા ખોટા લખીને મોઢે કરવાના છે કે જે પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે. એટલે આગળ કેટલા ખરા ખોટા હજુ પણ આપેલા છે જેના વિશે ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. એટલે અહીંયા સુધી આપણે જેટલા પણ ખરા ખોટા જોયા તે તમે નોટબુકમાં લખશો અને તૈયાર કરશો. હવે આપણે 201 સુધી એટલે 201 થી આપણે આગળના ખરા ખોટા જે છે એની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.